આજે આપણે શીખીશું અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર। આપણે જાણીએ છીએ કે પુનરાવર્તી સરવાળો એટલે ગુણાકાર, એટલે કે 5 + 5 + 5 + 5। અહીં 5નો પુનરાવર્તી સરવાળો છે, એટલે કે 5નો 4 વખત સરવાળો કરેલો છે, એટલે આપણે કહી શકીએ કે 4 × 5 = 20। તે જ રીતે 2 + 2 + 2, અહીં 2નો 3 વખત સરવાળો કરેલ છે, માટે આપણે કહી શકીએ 3 × 2 = 6। હવે આપણે આની મદદથી અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કઈ રીતે થાય તે સમજીએ। અહીં કુલ 4 ભાગમાંથી એક ભાગ છાંયાંકિત કરેલો છે, માટે આપણે એને અપૂર્ણાંક તરીકે કઈ રીતે દર્શાવીશું? 1/4। તે જ પ્રમાણે ફરી કુલ 4 ભાગમાંથી એક ભાગ છાંયાંકિત કરેલું છે, તેને લખીશું 1/4। તો અહીં 1/4 વત્તા 1/4 કુલ ભાગ કઈ રીતે દર્શાવીશું આકૃતિની મદદથી? કુલ 4 ભાગમાંથી 2 ભાગ છાંયાંકિત બતાવીશું, એટલે કે 2/4। હવે આપણે અહીં શીખ્યા કે પુનરાવર્તી સરવાળો એટલે ગુણાકાર। અહીંયા 1/4નો 1/4 સાથે સરવાળો છે, 2 વખત સરવાળો કરેલ છે, માટે આપણે લખીશું 2 × 1/4 બરાબર 2/4 આપણને મળેલ છે। અહીં તમે જોઈ શકો છો કે 2નો 1 સાથે ગુણાકાર કરીશું એટલે આપણને 2 મળે છે, એટલે કે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંકના અંશ સાથે ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળશે 2/4। વધુ એક ઉદાહરણ જોઈએ। 2/9 વત્તા 2/9 વત્તા 2/9। અહીંયા 2/9નો 3 વખત પુનરાવર્તી સરવાળો છે, માટે આપણે લખી શકીએ 3 × 2/9। હવે 3 એ પૂર્ણ સંખ્યા છે અને 2/9 એ અપૂર્ણાંક છે। અગાઉ શીખ્યા તેમ હવે આનો ગુણાકાર આપણે કઈ રીતે કરીશું? પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અપૂર્ણાંક સંખ્યાના અંશ સાથે કરીશું, જેથી આપણને મળશે 3 × 2 = 6/9।